આયુર્વેદમાં અનેક પ્રકારના નુસ્ખા છે જે શરીરના રોગો દવા વગર સારા કરવામાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે। ત્યારે કબૂતરની ચરકનો ઉપયોગ કરવાથી શરીરની આ બીમારી દૂર થાય છે, જે વાત આપણે જાણીને નવાઈ લાગશે। ત્યારે તેના વિશે આપણે આજે જાણીએ તો નવસારીના આયુર્વેદિક ડૉક્ટર એવા ભાર્ગવ તન્ના સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે જે આયુર્વેદની ચરક સંહિતામાં કબૂતરની ચરકના મહત્વ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના થકી શરીરની મોટી બીમારીઓનો હલ થાય છે અને ચરક સંહિતામાં ખૂબ જ સારી રીતે સમજણ આપી છે અને મહત્વ દર્શાવવામાં આવ્યું છે। અને આયુર્વેદિક ડૉક્ટર ભાર્ગવ તન્નાએ કહ્યું હતું કે હાલના સમયમાં રોજિંદા જીવનમાં શરીરમાં બનતા બ્લડ ક્લોટને કબૂતરની ચરક વડે દૂર કરી શકાય છે। આ જાણીને તમને નવાઈ લાગશે, પરંતુ ચરક સંહિતાના રક્તપિત્ત ચિકિત્સાના શ્લોક નંબર 72માં આના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને માહિતી આપવામાં આવી છે। મહત્વનું છે કે મોટાભાગે શરીરમાં જે કોલેસ્ટ્રોલની સમસ્યાઓ હોય તો તેમને બ્લડ ક્લોટ બનતા હોય છે, જેના કારણે અનેક મોટી સમસ્યાઓ ઉદ્ભવે છે। એટલે કે કોલેસ્ટ્રોલથી રાહત મેળવવા આ કબૂતરની ચરક ખૂબ મહત્વની છે। હવે તમને એમ પણ થશે કે આ ચરક કઈ રીતે દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને કઈ બીમારી માટે। તો કબૂતરની ચરકનો મધ સાથે ઉપયોગ કરવાથી બ્લડ ક્લોટ જો બનતા હોય તો તેમાં રાહત મળે છે। ત્યારે વધુ વિગતવાર માહિતી ડૉક્ટર આયુર્વેદિક ડૉક્ટર છે ભાર્ગવ તન્ના તેમણે આપી હતી। તો ચાલો જાણીએ ડૉક્ટર ભાર્ગવ તન્ના પાસેથી। આયુર્વેદમાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણે સાંભળીને બી નવાઈ લાગતી હોય કે આ વસ્તુ બી પોસિબલ હશે। હવે તેમાંની એક વસ્તુ છે કે આયુર્વેદમાં ચરક સંહિતામાં એક રક્તપિત્ત કરીને અધ્યાય છે। રક્તપિત્ત એટલે કે જે અંદરથી શરીરમાં બ્લીડિંગ થતું હોય એમાં એક રેફરન્સ છે કે જે પણ લોકોને શરીરમાં લોહી ગંઠાઈ જતું હોય, હવે એ જોવા મળે કે કોલેસ્ટ્રોલમાં આપણે જોઈએ અથવા તો ડીબીટી એટલે કે પગમાં જે ડીપ વેઇન થ્રોમ્બોસિસ થતું હોય એમાં કબૂતરની ચરકનો મધ સાથે ઉપયોગ કરવામાં આવે તો જે લોહી ધીમે ધીમે જાડું થાય છે અથવા તો ગંઠાઈ જાય છે તેમાં ધીમે ધીમે રાહત મળતી જાય છે। આ વસ્તુ ખાલી કહેવા પૂરતી નથી, અમે જ્યાં ભણ્યા છીએ ત્યાં મારા ગુરુજી પાછાભાઈ દમણિયા સર આ દવાનો વર્ષોથી ઉપયોગ કરે છે અને એમને આ વસ્તુમાં રિઝલ્ટ પણ મળે છે। એટલે ઘણી બધી આયુર્વેદિક વસ્તુઓ છે કે જેને આપણે નકારી દેતા હોઈએ કે આવું બી હોતું હશે અથવા તો ખાલી લખવા પૂરતું લખ્યું છે, આટલા વર્ષ પહેલાંનું છે તો શું સાચું બી હશે। પણ ઘણી એવી વસ્તુઓ છે કે જે બુકમાં લખી છે અને હાલના સમયમાં ઉપયોગ થાય છે અને એના રિઝલ્ટ પણ એટલા બધા મળે છે। એવાનું જ એક એક્ઝામ્પલ છે આ કબૂતરની ચરક। પરંતુ આ જે દવામાં કબૂતરની ચરકનો ઉપયોગ થતો હોય તે કબૂતરની ચરકને લઈને એને બરાબર પ્યોરિફાય કરવામાં આવતી હોય અને પછી એનો ડૉક્ટર પોતાની સલાહ અનુસાર પોતાના નોલેજ અનુસાર પેશન્ટને આપતા હોય। એટલે કોઈ પણ લોકોએ આ પ્રયોગ ઘરે ના કરવો, ફક્ત આ તમારા એક નોલેજ માટે છે કે આવી વસ્તુ પણ આયુર્વેદમાં છે અને તેનો સારી રીતે ઉપયોગ પણ થાય છે।